કાકા એ કાકા દવા આવે છે ને? અરે દવા તો ચાખાઈ ના ઉપર ઠંડી ચડી છે. આ ડોક્ટરે તો દવા કરી પણ ગોડાય કરી. એ બોય સોમા કાકા ભાઈ કુલ છે કેવું છે? શું કેવું છે દેખાતું આરામ બારામ ઠીક નહીં? મરી ગયો. અલે આ શું ચાલે આ ફોડું છે મંદર ઘાલ દીધું. અલે આ તારા બાપાનું ફોડું છે મંદર ઘાલી છોકરા તે. ગામાજી તમે હા કેવું છે? હા ના ડોશીએ કોબળો બોબળો ઉઠાડે નહીં તમને? કશું નહીં ભાઈ હવારાનો ઠરું છું. સકરીમાં લાવો કોબળો બોબળો લાવો ડોશી. ડોશીને શું કરું ભાઈ બેઠા બેઠા ખાવ કરી રહી આ છે. કોબળો બોબળો ઉઠાડો કે ડોહો ઠાડીને મરી ગયો હે. આ બાપરો ચાલે. ઓહો, તારા ઓલે હતા પણ ખાજો હોય તો હું જ ખવડાવતો હતો ને. ના ના ઈ ચિયો ખવડાવવા તને આવા. હા કેવું છે આમ આરામ બારામ થયો કે નહીં આમ? અરે આરામ થયો તો જે દારો આરામ થયો ને પેલા તો ડોશીને ટીચવી. અને આ ગોડો ડોશી હજુ જ્યો નહીં હોય થી? હા એને પેલો ડોક્ટર આવ્યો તો જોજો ડોહાને હમણાં પાછી સાયકલ બાયકલ ઠોકા નહીં આવે ગોડો. હું તો ખરો ડોશી તને. ભોડું આમ રાખજો. ઉભા ડોક્ટરને ફોન ભાઈ આ કરો. જાનનો મનાર વડે સાયકલ ઠોચીને તારનો હોય સર ભાઈ કોક કરો યાર. ડોશી ડોક્ટરને ફોન કરવો પડશે. હજુ ડોહાને આરામ થયો નહીં. તમે કરો યાર ડોક્ટરને ફોન. વાંધો નહીં, ફોન કરો. શિકાયત છીએ ચોનો હતો ડોક્ટર રે? લાલભાઈ ડોક્ટર હતા. લાલભાઈ ડોક્ટર. અરે બરે લાલભાઈ અલે પગે વાજી હોય ને રે છાતીમાં ઓમ ઠુવા ઠોકતો તો. એ હા ફોન કરીએ લાલભાઈ. જલ્દી ફોન કરીને બોલાવો. અલ્યા ઓનો કાઢો લે. પછી આખો રાત કઈ પડે. હલો લાલભાઈ, આ સોમા કાકાને પેલી ટ્રીટમેન્ટ કરી હતી ને તમે પેલા? એ પાછા આવજો. એમને હજુ શરીરમાં સારું થયું નહીં. હા આવો. એ હાજી બને જલ્દી આવો. મારો જીવ જાય કે જાય. એ ઓવા ઓવા. હા લાલભાઈ આયા તમે? આવો. આ ચિયો આયો પાવ? ડોક્ટર આ ડોક્ટર. અલ્યા તમને ખબર તો હે કે આ ગુડો ભાઈ ગયો તો હું લેવા આયા હો. આ સોમા કાકા તમારી ટ્રીટમેન્ટ કરવા આવ્યો. તમને 5 દાડે બાટલો ચરાય તો હું બરાબર ચેક કરી લઉં. કાપાજી બોલો બોલો. એ ટાઈમ દવા આલી હતી? હાલી હતી ને તમે કીધું તું તો ખરી કે જમ્યા પેલા અલ્યા આવી લેવા તો આ લીધી મોનો કટો ગરી તોય હરખો નહીં થયો. એવું છે એમ? ગયો. આ બાટલો કેટલા દાડા ચડાઈ ગયા તે હજુ પટતો જ નહીં. એ ગોડા હું કરે હે? પતવા આવી ગયો, પતી ગયો હવે. કોઈ ચિંતા ના કરશો. માટે આરામ પતી કરો. ગયો ને? લાવ હું થોડો રિપોર્ટ જોઈ બાટલો તો પતી ગયો. એટલે જીવ પત્તો નહીં. લઉં. રિપોર્ટ જોઈ લો રા, રિપોર્ટ જોઈ લઉં. તમે પોત દાડાના એક્સરે કાઢવા જતા ને? કાપાજી મને થોડું ફ્રેક્ચર ને થોડું લાગે છે. કે હવે હા, ફ્રેક્ચર ને બેઠો માર થોડો છે બરાબર. કાકા હા. એક્શન ને મેઠો માર કી હે? આનો મેઠો માર. બેઠો બેઠો માર હોય વાજ્યું હોય ને એવું કી હે? આમ બેઠો. તો ગમે તે કરો પણ અહીંયા ટોકો સીધો કરો મારા જે યાર આ ખેતર બધા હુનો. તમને આરામ થઈ જશે પણ થોડી ટ્રીટમેન્ટ કરવી પડશે કાપાજી. જે હોભળો. ટ્રીટમેન્ટ કરીએ કરો ખટકો રાખીને. અરે મેલ અલ્યા ભાઈ, આ ભાઈ કોણ થઈ ગયા? કાપાજી, આ ભાઈ કોણ? અલ્યા ગોળો હોય ના આલજો ને જેનું ઇન્જેક્શન. એ ગોડા તો મારો ટોકો ભાજો ગોડા કાઢો ને ઘર કરી ગયો હોય. ડોક્ટર ના હોય ને તો એને જેનું ઇન્જેક્શન આલ દો ગોડાને. ઠંડી બંડી ચરા હા? ઠંડી તો જબર ચરા ભાઈ શું કરું. અને ખવાય છે કે નહીં? સમજદાર ગોદરો છે. એવું છે એમ? એ ગોડા બાટલો ચરા હો? કાપાજી હા જુઓ, હવે દવાથી તો થોડો આરામ થઈ ગયો હો, પણ હું થોડું તમને દેશી દવા લખ્યાલું એ તમારે કરવી પડશે. આ ડોશીમાં દેશી દવા કે હે શું કરશો ડોહા માટે? હા, વાંધો નહીં, કહી દેશું દેવા તો. પણ કરશો તમે દેશી જો દવા કોઈ હારી કાળી કૂતરી હોય તો એનું તાજું દૂધ લાવજો.
કાળી કૂતરીનું દૂધ આ કાળી કૂતરીનું દૂધ લાવજો અને થોડી માલિશ કરવી પડશે. પણ દૂધો પટેલું કહું છું. એ તો ગાફાજી સમજાવો તો કાચી થાય. ઓહો. હા બાકી લાવવું તો પડશે આવા દવા માટે. શું કરશો તમે? તમે કહો તમારા સોમા કાકાને પણ હાજર નહીં દવાઈને કરવા. કોણ જશે? પણ એ ડોક્ટર એ વાતે સાચી ડોશી નહીં. હવે દોવા કોની ને? જો તમારા સોમા કાકાને સારું કરવું હોય તો આ દવા તમારે કરવી પડશે. અને લેબડાનો ગુંદ ડોહાના 2 ટાઈમ ખવડાવવું પડશે તો આ પગની ટ્રીટમેન્ટ થશે. બાકી પગમાં હું મસ્કોર આવ્યો છે, બેઠો માર છે અને ઘણી બધી તકલીફ છે તો હજી દોહા હાજર નહીં થાય. કરીશું બીજું તો હા? થાય. બધી દવા કરીશું તમે હા. કહેશો ને બધી. ઓકે આવું ડોશીમાં કરશો ને? હા બધી દવા ચાલુ રાખશું આપણે. બરાબર તો કાલથી કાળી કૂતરીની માલિશ તમે દૂધની માલિશ ચાલુ કરી દેજો. કરી દઈશું. ફાઇનલ? ફાઇનલ. હા બરાબર. આ લેબડાનો ગુંદ હું આ તો કોઈ બોડી ખવડાવવાનો હું તમારા કાકાને કયો ખાવું પડશે નકર તમારો પગ આજીવન આવો ને આવો રહેશે. બોલો કાપાજી. અરે ગોડા કાઢી ગયા તે ગોડા તો બાટલાને પેલું કાઢી આપ્યું લે. લઈ જો ને હજી. હા ગોળનો ડોક્ટર લોહી સાહેબ પીજો યાર, આ આ જોજો આ ગોળા બાટલો ખાવા પેલા ગોડા કાઢ નાખી ઉતરી રહ્યો ને બાટલો. આવું કાઢી લો બાટલો કાઢી લો. હા. આવું બાટલાની જરૂર નહીં. તમને બીજા અમે દવા કરી એ તમારે કરવી પડશે. આટલાથી સોમા કાકાને આરામ થઈ જશે. બરાબર. અને ખાટું ખોળું બરાબર એ હાચવજો અને 3 ટાઈમ દવા ગરાવજો. અમે કીધું એ માલિશ તમે કરાવજો. આ લેબુ પોળે પાછી ચાલશે. ના એ ખાટું પડશે. પણ એ તો હું હતો. ખાટા તો એની કઢી ખાજો ખાલી. અલે આ ગોડા કાઢના લે એ લે આ ખરી ગયો લે ગાભાજી તમે તો ગોડા લઈને આવ્યા હું લઈને ન્યા તમારા ડોશીએ કેટલા દાડા હોય ખવડાવે ઈને. અલે લઈ લે ડોસી આ ડોસી કે પાડાજી એમ લઈ જતો રે. પેલા ગોડું તો હઈ આવ્યું હોય ઉઠાર તું કાઢ ભાઈ ગોડા કાઢ નાખો ના હોત. એક કામ કરો આ ગોડા ને આમ થોડો આખો મેં લઈ આવજો અહીંથી. આ મહેમાન પર કોક આવશે તમારી આબરૂ લઈને જા. ઉઠો. આ સાયકલ લઈ. આ સાયકલ. આવતો ને. નાખ્યા ઈને પેલા આઘા ઉકેડો નાખ્યા કાપાજી બોલો જો આ બાટલો કાઢી લીધો. લે ભાઈ આ બધું આપણે મૂકી દો અને જુઓ આજે કીધું એ દવા કરજો. બરાબર ડોસી અંડુહાન હવે કમ્પ્લીટ છે. મેં જે કીધું ટ્રીટમેન્ટ કરજો કાપાજી. બરાબર. બરાબર. અને મારા પૈસા તમે ગૂગલ પે કરી દેજો. બરાબર Google Pay. બધું મૂકી દો. ચલો આપણે હવે નીકળીએ. તમારે જે ટ્રીટમેન્ટ કરવું હોય હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું. અલે એ અલે આ બા કમ્પ્લીટ થઈ ગયો હવે પગ ઓકે. આવા ડોક્ટર તો અહીં યાર લાવો તમે એ આવજો. પ્રખ્યાત છે બોલો આ ડોક્ટર બધી પબ્લિક એમ કહે. ડોક્ટર હારો હો. છકરીમાં સેવા કરવી પડશે હો ડોહાની તમારે. હા છકરીમાં હા. ડોહાને હવે આરામ થઈ ગયો. હા. હવે હું જાઉં અહીંથી ઘેર. ડોહાને હાચવજો તમે. હારો હતો ને હો. રજા લો તાર. એ હા શું કાકા હા ભાઈ આ તો તમે હતા તે મને આટલી સેવા કરી હું જાઉં હોય ને? હાચવજો તાન. હા હા અને આ પગ બહુ હાચવજો. અલે હજુ તમે યાર આવજો તાન. એ હા હા એ હા. હા બોલો ને. હોમ ખેતર બેતરમાં વાવા બાવાનું હાલ તો પવન ચાલે. ઈંડા બિંડા પૈયે હે. પપ્પા વેરે કે નહીં કપા વેન્યો હાઈટ પણ વેચ્યો. વેચાણ ચાલુ. ઓહો, કેવું છે હમણાંજી? ચલો જ્યાં કેટલા જ્યાં કાપુ જાઓ. લે આ પેલા સોમા કાકાને દવાખાને 3 દાડે દાખલ કર્યા. હું વાત થયું કરું. તું એક્સિડન્ટ નહીં થયું પેલા પાછળ? ચાણા આ તો અઠવાડિયું થવા આવ્યું. અલે અમને તો કોઈ અમને ખબર કોઈ જ નહીં અમે તો ખબર જ નહીં ખેતી ખેતી પડે કોઈ સમાચાર નહીં અમારા મોકલતા. 3 દાડે એક્સિડન્ટ થયો, પગ જતો રહ્યો. તે ઘેર હતા રે ઓહો ઘેર લાયા. ના તો હેડો તો છેલ્લે બી આપણે ખબર કાઢીએ ખબર લઈ આવીએ. તો કે ખબર હા, નહીં હા, પડે. સમાચારમાં એટલે જવું પડે તો યાર. 3 દાડે તો હતો, હવે ઘેર તો જાઉં. અમને સમાચાર ના મોકલો અમે ના આવત. તાના. હેડો આપણે તને જલ્દી જઈએ કોમ તો બધું હા આખી આખી જિંદગી જિંદગી રહેવાનું કોમ. ખબર તો લેવા પહેલી જવું પડે આપણે તો ખબર નહીં ને ખબર થયો લા છોકરા આ તો બાપા નું થયું આ જો વગાઈને બેઠા હા. બસ તો જ્યો ગોડો
એ ગોડો જે શીખર ચોય જતો સોમા રહે. કાકા આ જોવો તો ખરી, પગ હવે હમણાં જ હું ઉપર બેઠો યાર ઉપર તો બેઠો પગ ભાગ્યો તારી નહીં. રાપ કાઢું તારી જોતો ખરો આરામ કરો આરામ કરો પરાણે ઊંઘ્યા તા કયો? પરાણે ઊંઘ્યા તા. ખબર જ નથી કે આ પગે આ વાગ્યો ડોશી જોજો આ ડોહાનું ઓછું જોયું. જોયો ભોડુએ મય પેજા જોયો ડોહાનું એ તો આ એવું ડોશી સારું રે, એટલે આ ડોશી પગલા જોઈ લા તકલીફ સોમા ના પડે. કાકા આવી ત્યાં ખાટલો હારો પાથરી આલ્યો હોય અરે ભાઈ તમે ઉપર લઈ જઈશું આપડા ઘેર લઈ લઈએ આપણે સેવા કરીશું આ અમે ડોશી સેવા નહીં હાજા કરતા? દઈ રે ડોશી કાઢી મેં છે રે તો ઉઘારે આ જો પણ ડોક્ટરે એમ કીધું તું કે ભોડું નેચે રાખજો. ડોક્ટર એવો ચો ડોક્ટર તે આવું કીધું ભાઈ કે બોલો નેચે ડોક્ટર રાખજો. એવો મલક પણ નો લાયા ડોક્ટર એવો હતા એટલે આ પછી જોજો શું હમણાં જ્યાં જોજો આ સોમા કાકા એ તારી રાપ કાઢું તારી આ તો બહુ વાગ્યું લાગે આખો પગ ભાજી નાખ્યો ભાઈ પેલા ગોડાએ શું કરું કરે? હા, ભોડું લગી હરખું ના કરો. હોય તો અમને તું બેઠો ડોશી હમ. આ ઓના નાલ સિવિલમાં નાખ્યો તો ડોહન એ ભાઈ આ તો દવા કરાવી, એટલે દવાખોન હારું કરવા માટે નાખ્યા હોય યાર અલે આવું તો ના હોત છે ને દાંતી આ બધું થયું હાલે ડોક્ટર આઈ ગયા, હોજ કરી ગયા બધું. હું હોત તો કર્યું પૂછો કેવું કીધું ડોક્ટરે તો પૂછો ભાઈ ડોક્ટરે બહુ નવો હતો કે લેબરાનો ગુંદ વધીને ખવડાવો લ્યો લે આવું ગોડું ડોક્ટર અને હું કે કે લેબાનો ખબર ગુંદ. દૂધની માલિશ કરી લે આવું ચોય હોય આ લાગે ઊંટો ઈદિયો આયો લાગે અરે રે પેલો બોલાયો તો પેલો શી ખબર પેલા ગાભાજીએ બોલાયો તો યાર શિખર ચેવો ડોક્ટર લે, લાગે. ગાભાજી ના હોય તો અમને આપણે હારું પગાર ડોક્ટર ચૂક્યા જોઈ લઈ છીએ જવો પડશે હમણાં કાં તો મરી જાઓ ના આવા દવા કરે તે સારું આરામ. પણ હું આરામમાં આ જુઓ તો ખરા અમને અહીંયા જો પગે- આ ઊંઘી આ બાજુ હાલો પતાય છે હા ઉમરનામાં ડોહાન પતાઈ દે હા અને આ ઘઉં પણ હું હારી કરશે દવા કરાઈએ. કનો હારો હાર્યું મને મોકલો ઓય આ તો મોકલો. આ જોજો અરે આ ભાઈ આ જોજો એને જ ભાગ્યો તો આ ચાંદો ઢોકે મોકે ભાગી નાખશે આ ઢેચર ભાગીને નાખે સોમા કાકાનો આ જોજો આ આવડો મોટો પથરો ભૂલતે આ તો બતાવ અલે આવ નાખી દે નાખી દે કશું નથી હું કશું નથી આવડી આવડી ઈટો ચોકન લઈને ખબર લેવા આયા તમે અલે પણ પેલો ગોડો દઈ ગયો તો એ ગોડાએ તો મારા ટોકા તોડ્યા હો તો પણ ગોડા હુલે પેટવાળો એને ત્યાં પગાર બેઠા. હું કહું મારા જો એક દવા હા જો હાલત દોડતા થઈ જા કરણ તે દવા હા હા ચલ લઈ આવ દવા. લઈ આવ લઈ આવ પણ ગળાય છો ને તમે હા હો હા તો હું લઈને આવું હો હા લઈ આવ. લેતા આવે લઈને આવું. હા તમે 5 મિનિટ રહ્યો ડોશી તું પેલા ગોડા તગડી મે ચોખા સોમા કાકા પગ એ યાર. તો હા. પણ પેલા પગે દુખાય નહીં આ પગે દવા દેવા બે હાથ દે કોક ને ભાઈ પેલા ગોડા કાઢ્યો ને હમણાં જે ચાંદના જ જ્યાં દવા લેવા છે ઘર સાચી વાત, ચાંદના જતા રહ્યા તો હજી દવા એ લઈને આયા. બેહાડી બેહાડી જતા રહે શું કરવાનું કયો લે સદાજી આયો યાર હું બુડો આવ્યો આવ્યો. ના જતા તમે ઉભા રહો, ગોળી કાઢી રાખજો તો હવે હું લાવ્યા તમે અરે તમે ઘર આમ જો આવી મોટી ગોળી એ ચિકન છે લે હાલો પાણી લાવો ઓય કશું નહીં જોતું ને આ કરો ના બસ ગળ્યો ગળી જાય આમાં જો આમાં 2 મિનિટ પછી દોડવા મળશે ડોહા ગોળી દેખ ને અંદર. એવી કેવી દવા હાથ દોડશે અરે તમે જો હાલત અલે હા ડોશી હા શિખરામ વાલા ગોળી ચેવી આલે હા શું થાય હા હવે હું થાય હા નહીં દોડ દોડ પકડો લે દોડ પકડો તમે હાલી ગોળી આલી આવી યાર તમે આની આલી ગોળી પેલા તો સોમાકા ધોતા ધોતા ગયા અલે મેં તો એમને ગોળી ઊભો કરવા લાવી પણ આવી ગોળી યાર કેવી હતી એવી મેં તો જુલાબ ની આલી અલે દીધી આવું ના હોય યાર અલે એની ઊભા નતા થતા પણ એટલા લગા લગા ગોળી ધોતા હાથે ધોતા આલી જઈ જાય, યાર ડોહો તરત ધોઈ આલ્યો. તો ધોળા કે નહીં પણ ઊભા થઈને જ્યાં નહીં પણ મને તો એમ કહેવાય કે તું ડબલું ભરી નાખીએ ને. આ તો જુલાબ થઈ ગયો જો નકર હવે દવા જઈ લે. અલે આપણે હેડો ઈમાં છે નથી અરે હવે મેં તો ડોહો ચોક રસ્તો બનાવી લાલાજી ફોન હેલો હા
જય માતાજી મિત્રો. અમારી ચેનલ છે જોગમાયા ઓફિસર અંબાસણ. એમાં તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઘંટી દુકાન તો ભૂલતા જ નહીં. આ